નેત્રંગમાં કેસરીયો કરંટ, આપ અને કોંગ્રેસના 200મી વધુ કાર્યકરોએ ધારણ કર્યો ભાજપનો ખેસ. નેત્રંગમાં આદિવાસી ગૌરવ સંમેલન યોજાયું. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આદિવાસી ગૌરવ સંમેલન માં રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ વિરોધ પક્ષો પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સરકારે આદિવાસી સમાજ માટે જે વિકાસના કાર્યો કર્યા છે તેવા કામો દેશના અન્ય કોઈ રાજ્યમાં થયા નથી. આ પ્રસંગે આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્વે હર્ષ સંઘવીએ નેત્રંગ 4 રસ્તા પર સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ આદિવાસી પરંપરા મુજબ ઢોલ નગારાના નાદ સાથે રેલી સ્વરૂપે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતા તેમણે જણાવ્યું કે નેત્રંગની આ પવિત્ર ભૂમિ જીવંત આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે મોદી સાહેબે આદિવાસી સમાજને ચારેય દિશામાં નેતૃત્વ પૂરું પાડ્યું છે અને આજે રાજ્ય સરકારમાં પણ 4 આદિવાસી મંત્રીઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ સંમેલન દરમિયાન કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બીટીપીના 200મી વધુ સક્રિય કાર્યકરો કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. મંત્રીએ કટાક્ષમાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષોની કચેરીઓને તાળા લાગી રહ્યા છે અને જનતાનો વિશ્વાસ ભાજપ પર અકબંધ છે. કેબિનેટ મંત્રી મુકેશ પટેલે સરકારની વિવિધ આદિવાસી કલ્યાણકારી યોજનાઓની વિગતો આપી હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગણપત વસાવાને આદિવાસી સમાજના મજબૂત નેતા ગણાવી કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો અને વિશાળ સંખ્યામાં આદિવાસી જનમેદની ઉપસ્થિત રહી હતી. આદિવાસીના અધિકાર ખોટી રીતના મેળવતા હતા એમને કાઢવા માટે આંદોલન ચલાવ્યું. ગુજરાતના ટ્રાઇબલના સંગઠનો, અલગ સંગઠનોએ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા. વાતાવરણ આખા ગુજરાતના ગાંધીનગર આમ ઢોળાયું હતું અને પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી. એવા સમયે અમે લોકો ગણપતભાઈને મળ્યા ને ગણપતભાઈને કીધું, આખી વાત સમજાવી. જ્યાં ખોટા પ્રમાણપત્રો વાળાને કાઢો ને આદિવાસીના હક ના અધિકાર પર જે ખોટી રીતના જગ્યાઓ, રિઝર્વ જગ્યાઓના બદલે બીજા લોકો જે ખોટા પ્રમાણપત્રો વાળા જે મેળવી જાય છે, નોકરી મેળવી જાય છે, એને રોકો. અને વિજયભાઈ રૂપાણીને ગણપતભાઈએ વાત કરી, ટ્રાઇબલ સંગઠનો સાથે વિજયભાઈ રૂપાણીએ વાત કરી અને ઐતિહાસિક નિર્ણય લીધો. આ નોંધ લેજો મારા ભાઈ અને બહેનો. આવું એટલા માટે કીધું કે અમરસિંહભાઈ ચૌધરીએ જે કામ નથી કર્યું એ ગણપતભાઈ વસાવાએ કર્યું છે, વિજયભાઈ રૂપાણી સાહેબે કર્યું છે. વિધાનસભામાં આખું સ્ટડી કરી કઈ રીતના બિલ લાવવું, વિધાનસભામાં બિલ લાવ્યા. બધા જ લોકોએ ચર્ચા કરી વિધાનસભાની અંદર, બધી જ પાર્ટીના લોકોએ ચર્ચા કરી, બધા આદિવાસી નેતાએ ચર્ચા કરી એ બિલ પર. ગુજરાત વિધાનની અંદર એ બિલ લાયા, કાયદો બનાવ્યો અને નિયમો બનાવ્યા. જેવું તેવું કામ નથી. આદિવાસીઓના સાચરમાં એક ઉત્થાનનું કામ કર્યું. ડાંગના આપણા રાજાઓએ ક્યારેય અંગ્રેજોને ડાંગની સીમાની અંદર ઘૂસવા નતા લીધા. આ ડાંગનું ગર્વ હંમેશા ટકાવી રાખવા માટે આપના ડાંગના રાજાઓએ, અંગ્રેજ ગમે જેટલા બુદ્ધિશાળી હોય પણ એટલો જૂનો અને એટલો ઊંચો એ આપણે ગર્વ લેવા જેવો આપણો ઇતિહાસ છે. સોમનાથ પર જ્યારે મોહમ્મદ ગજનવીએ આક્રમણ કર્યું ત્યારે રાજપૂત રાજાની પડખે ઢાલ બનીને ઉભો રહેનારો અને સોમનાથની રક્ષા કાજે હસતા મોડે શહીદ થનારો મારો વેગળો ભીલ હતો. આદિવાસી સમાજનો ગૌરવ હતો.